ગામડે 22 થી 24 વીઘા જમીન હોય, શહેરમાં સારોથી 3 BHK ફ્લેટ કે બંગલો હોય, દીકરો સારી નોકરી કે ધંધો કરતો હોય, તો પણ એ દીકરાના એકવાર લગ્ન તો ઠીક, સગપણ થવું પણ મુશ્કેલ બની ગયું છે. તેની વચ્ચે એક કાકાએ જાતી જિંદગીએ લગ્નની લાઈન કરી દીધી છે. જી હા, લગ્ન કરવાની ઘેલછા કહો કે પછી દીવાનગી, એક દુલ્હે રાજા એવા છે જેણે 61 વર્ષની ઉંમરે 88 વાર ઘોડીએ ચઢ્યો હતો અને લગ્ન કર્યા હતા. નમસ્કાર, હું છું વેન્સી આહિર અને આવો તો આ અનોખા દુલ્હે રાજાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આપણે અત્યાર સુધી લગ્ને કુંવારો કહેવત સાંભળી છે, પણ લગ્ન બાદ પણ અનેક લગ્ન, તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી અનુભવતો આ દુલ્હે રાજા. હવે તમે તેને લગ્ન કરવાની ઘેલછા કહો કે પછી દીવાનગી, એક દુલ્હે રાજા પણ તેણે 61 વર્ષની ઉંમરે 88 વાર ઘોડીએ ચડી ધામધૂમથી લગ્ન કર્યા છે. આટલી બધી વાર લગ્ન કરનાર આ દુલ્હાનું નામ કાન છે અને તે વ્યવસાયિક રીતે ખેડૂત છે અને તેણે 14 વર્ષની ઉંમરથી જ લગ્ન કરવાનું શરૂ કર્યું હતું અને તેની પહેલી પત્ની તેની ઉંમર કરતાં 2 વર્ષ મોટી પણ હતી. તમને જણાવી દઈએ કે કાન નામનો આ વ્યક્તિ ઇન્ડોનેશિયાનો રહેવાસી છે અને કાનની જે પહેલી પત્ની હતી તેની સાથે તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેના માટે જવાબદાર પણ કાનનું ખોટું વર્તન અને તેનો સ્વભાવ હતો. તેના ખોટા વર્તનને કારણે તેની પત્નીએ કાન જોડેથી છૂટાછેડા લીધા હતા. જો કે તેના છૂટાછેડાને લઈને વધુ કંઈ કહ્યું ન હતું, પણ તે લગ્ન કરવાની ઘેલછા કહો કે પછી ચાહત તેને જીવતી રાખવા માટે વારે વારે લગ્ન કરવા માટે ટેવાઈ ગયો હતો અને લગ્ન કરતો રહેશે તેવું પણ કહેવામાં કોઈ શરમ શું કામ કરવી તેવું તેને જરાય સંકોચ અનુભવ્યો ન હતો. એટલું જ નહીં મિત્રો, જીવનમાં કઈ અનૈતિક પ્રવૃત્તિ કરવી તેના કરતાં લગ્ન કરવા એ વધુ બહેતર કૃત્ય છે તેવું કાનનું માનવું છે. તે વધુમાં જણાવે છે કે કોઈ નકારાત્મક કામ કરવા કરતાં સકારાત્મક કામ કરવા સારી વાત છે. સાથે તેમનું એવું પણ કહેવું છે કે આ માટે તેણે આધ્યાત્મિક અભિગમો પણ અપનાવ્યા છે, પણ મહિલાઓને નુકસાન ન થાય કે તેની સમાજમાં મર્યાદા જળવાઈ રહે તે માટે તેને બીજું એવું કોઈ કામ નથી કર્યું જેથી મહિલાઓની ગરિમાને કોઈ ઊની આંચ આવી હોય. અને એટલે જ તેનું માનવું છે કે સમાજમાં કોઈ અનૈતિક કાર્ય કરે તેના કરતાં લગ્ન કરવું વધુ બહેતર કાર્ય છે. બીજી તરફ નજર કરીએ તો કાને પૂર્વ પત્નીથી અલગ થઈ છૂટાછેડા લીધા હતા, પણ હવે ફરી તેની સાથે જ લગ્ન કરી રહ્યો છે. છૂટાછેડા થયા બાદ પણ તેની પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો ન થયો હતો. ઉલટાની બંને વચ્ચેનો પ્રેમ અભિગમ તેટલો જ મજબૂત બન્યો છે. તેણે દાવો કર્યો હતો કે તેની પૂર્વ પત્ની હજી પણ તેને પહેલા જેટલો જ પ્રેમ કરે છે. તો બીજી તરફ લગ્ને કુંવારા એવા કાનાએ આટલી બધી વાર લગ્ન કરવાથી હવે લોકો તેને પ્લે બોય પણ કહે છે. જો કે અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે એવું તે શું કારણ હશે કે આટલી ઉંમરે પણ કાન સાથે લગ્ન કરવા સામેનું પાત્ર તૈયાર થઈ જતી હશે. મિત્રો, આ તો વાત થઈ માત્ર એક જ વ્યક્તિની અને આવા કિસ્સા પણ ક્યાંય જોવા મળતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજની પેઢી લગ્ન કરવા માટે જલ્દીથી તૈયાર નથી થતી અને લગ્ન શબ્દથી પણ ડરી રહ્યા છે. બીજી તરફ લગ્ન કે સગાઈ થયા બાદ છૂટા પડી જવું કે લગ્નના ફોટોસ કે આલ્બમ આવે તે પહેલા જ ડિવોર્સ લઈ લેવા તે સામાન્ય બનતું જઈ રહ્યું છે. તો તાજેતરમાં જ લગ્ન પર એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જે તારણો સામે આવ્યા છે તે ચિંતાજનક છે, કારણ કે સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે આવનાર 60 કે 70 વર્ષ સુધી જ લગ્ન જેવી પ્રથા રહેશે. બાદના સમયમાં લગ્ન થતા બંધ થઈ જશે. જો કે લગ્ન ન થવા પાછળના કેટલાક કારણો પણ સામે આવ્યા છે. બીજી તરફ હાલની વાસ્તવિકતાની વાત કરીએ તો સરકારી નોકરીઓમાં 20,000 પગાર હોય તો સંબંધ તુરંત થઈ જાય છે, પરંતુ સારો ધંધો કે બિઝનેસ હોય તો પણ લગ્ન થવા મુશ્કેલ બની રહ્યા છે. સાથે જ વર્તમાન સમયમાં છૂટાછેડાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને છૂટાછેડા પાછળ કારણ જાણીએ તો સામાન્ય હોય છે, તેમ છતાં થોડું ઘણું સહન કરવાને બદલે લગ્ન જીવનની અંત લાવી રહ્યા છે. અત્યારે આ તમામની વચ્ચે હાલ તો ઇન્ડોનેશિયાના કાકાના 88માં લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો મિત્રો, અમારી આ વાત તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાતો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.